ગુજરાતના ચેરાપુંજીમાં જળ માટે વલખા કરોડોની અસ્ટોલ યોજના ફેલ। કપરાડાના માલઘર ગામે તંત્રના પાપે વેઠવું પડે છે જળ દુકાળ। વલસાડ જિલ્લાના એવા વિસ્તારની જેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જ્યાં ચોમાસામાં આકાશમાંથી હેલી ઉતરે છે, પણ કમનસીબી જુઓ કે ઉનાળાની શરૂઆત થતાં જ અહીંયાના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી માટે હાહાકાર મચી જાય છે। કપરાડા તાલુકાના મહારાષ્ટ્ર સરહદે આવેલા માલગર ગામની સ્થિતિ આજે અત્યંત દયનીય છે। 1300 થી વધુની વસ્તી ધરાવતું આ ગામ આજે ટીપે ટીપા પાણી માટે તરસ્યું છે। કરોડોના ખર્ચે બનેલી અસ્ટોલ યોજનાના નળ અહીંયા માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। ડુંગરાળ વિસ્તાર એટલે કપરાડા। અહીંયાના માલગર ગામના 4 મુખ્ય ફળિયાઓ ઈડર ફળિયા, કાંસદા ફળિયા, મોહપાડા ફળિયા અને ચિકારી ફળિયામાં આજે સ્થિતિ અતિ ગંભીર બની છે। આ ફળિયાઓની 1300 થી વધુની વસ્તી અત્યારે પીવાના પાણી માટે ભયંકર હાડમારી ભોગવી રહી છે। સરકાર દ્વારા અહીંયા નલ સે જલ અને અસ્ટોલ યોજના જેવી મસમોટી જાહેરાતો કરવામાં આવી, પણ વાસ્તવિકતામાં અધિકારીઓએ માત્ર કાગળ પર જ ઘોડા દોડાવ્યા હોય તેમ લાગે છે। માલગર ગામમાં અસ્ટોલ યોજના હેઠળ ઘરે ઘરે નળ તો લાગ્યા, પણ 3 વર્ષથી આ નળમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી। વર્ષ 2022-23માં 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ફળિયાઓમાં જે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી તે આજે સફેદ હાથી સમાન સાબિત થઈ રહી છે। દમણગંગા નદી આ ગામની બિલકુલ નજીકથી વહે છે, છતાં તંત્રની અણઆવડત અને મસમોટા ભ્રષ્ટાચારને કારણે જનતા તરસ્યા રહી ગઈ છે। ત્યારે અધિકારીઓએ માત્ર ફોટા પડાવી ફાઇલો ભરી લીધી છે, જ્યારે જનતા નળ સામે મીટ માંડીને બેઠી છે। અધિકારીઓનું આ મૌન જ બતાવી રહ્યું છે કે આ યોજનામાં કરોડોનું આંધણ થઈ રહ્યું છે, ત્યારે જનતા સુધી લાભ પહોંચ્યો નથી। ગામ લોકોએ હવે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પાણીની સમસ્યા હલ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા પર ઉતરશે। મારું નામ મંગળુ તુલસીરામ વળવી, રહેવાનું ઈડર। અમારા ગામમાં પાણીની સમસ્યા નળ ટાંકીઓ છે, નળો લાગેલા છે, પણ એમાં પાણી નથી આવતું। ગામમાં 4 બોરિંગ છે, 2માં પાણી આવતું છે। એમાં સવારે લાઇનમાં ઊભું રહેવું પડે, પછી લાઇનમાં ઊભું રહ્યું એટલે 4-5 કલાક તો એમાં જ નીકળી જાય, પછી ઘેરનું કામ વ્યવસ્થિત થતું નથી। અમારી માંગ છે કે ટાંકીઓ છે ને નળો લાગેલા છે, એમાં પાણી આવે તો સારું। ये पानी तकलीफ तो बहुत तकलीफ है। ये 1300 ने ऊपर जैसी वस्ती 4 फड़िया है। ऊपर मूल गाँव ने 4 फड़िया, तो मूल गाँव में भी तकलीफ, इधर कासदा मोहपाड़ा चिकाड़ीबा में तकलीफ है। वो ये 4-5 बोर है, पण तेमांथी 3 बोर में पानी आता है, बाकी बोर में पानी ज नहीं आता। અહીંયા ટાંકી બધા લાગેલા છે, પણ બોરમાં જ પાણી નથી તે ટાંકીમાં ક્યાંથી ભરે? એમાં તો અમે હજુ સુધી મેન લાઈન જ પાણી જોયેલ નથી, તો ટાંકીમાં ક્યાંથી પડે? નળમાં જે મેન લાઈન લાવેલી જ ને તેમાં જ પાણી નથી આવ્યા હજુ સુધી। આ 4 ફળિયામાં પાણી નથી। કોઈ મંજૂરી કરવા માટે તો 8 વાગ્યા સુધી તો જવા જ પડે, તો અહીંયા પાણી ભરવાના તો 9-10 વાગે, તો મંજૂરી કેવી રીતે થાય? શું માંગ છે? અમારે માંગ એવું જ છે કે અમારો પાણીની માંગ છે તો અમારે મેન લાઈન પર નહીં, તો અમારે બહુ અહીંયા દમણગંગા છે, અહીંથી પાણી લાવે ત્યારે અમારે સમસ્યા દૂર થાય। મારું સુરેશભાઈ કાશરામભાઈ વળવી છે, આ ઈડર ફળિયામાં રહેતા છે। અમારા એવું સમસ્યા છે કે આ પાણીની બહુ મુસીબત છે। આ પાણી 4 બોર લાગેલા છે, આની 2 બોર પાણી આવતા છે અને બીજા બોરની પાણી જ નહીં આવે। અહીંયા ટાંકી લાવેલા છે, 2 ટાંકી લાવેલા છે, આની લાઈન બી કરેલા છે, પાઇપ લાઈન બી કરેલા છે, આની બોરમાંથી પાણી ટાંકી પર તો નીકળે જ નહીં, એટલે બહુ તકલીફ છે। બોરમાં 2 બોરમાં પાણી છે। અમારે બરી લોકો 5 વાગેની ઉઠીની બોર પર લાઈન પર રહે, कमी 9 से 10 वागे સુધી અમન લાઈન પર રહેતા છે, ત્યાં પાણી મળે। અમારા કામાवर जाने की समस्या એવું કે અમારો નિશાળ પર જવાના છે,
અમારા કામ પર મજૂરી કરવા જવાના છે. 9-10 વાગે પાણી જ ભરવાના છે, તો બીજું કામ કઈ રીતે કરવાના છે, એવું જ સમસ્યા. તમારી શું માંગ છે? અમારા શું માંગ છે કે આ બોરમાંથી નથી પાણી, અમારા નજીક દમણગંગા છે અને દમણગંગાથી લાઈન કરીને આમचे ફળિયામાં પાણી નીકળે તો તે સારું એમ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા